અડધો, 1/4 અને 3/4નો અર્થ. ભાગ 1. આજે તમે જાણશો કે અડધા અને ચોથા ભાગને ગણિતમાં કઈ રીતે લખી શકાય છે. આજે મને વધારે ભૂખ નથી. હું આ રોટલીનો ફક્ત 1/4 ભાગ જ ખાઈશ. બીજા તું ખાઈ લે. સારું, આ 3 ભાગ હું ખાઈ લઉં છું. હવે હું રોટલીનો 1/4 ભાગ જ ખાઈશ. પરંતુ તે આખી રોટલીનો કેટલો ભાગ ખાધો એ કઈ રીતે જણાવીશું? જણાવી દઈશ કે એક રોટલીનો 3 1/4 ભાગ ખાધો. આ ખૂબ જ અઘરું થઈ ગયું. મને લાગે છે કે આ જણાવવાની ગણિતમાં પણ કોઈ રીત હશે. આનો ગણિતથી શું સંબંધ છે? અરે, ગણિતથી તો સંબંધ છે. અડધા, 1/4 જેને આપણે ચોથો ભાગ પણ કહીએ છીએ, આ બધી સંખ્યાઓ છે. સંખ્યાઓ તો 1, 2, 3 આ હોય છે. અડધા અને 1/4 કોઈ સંખ્યા થોડી છે. મને તો લાગે છે કે આ સંખ્યાઓ જ છે. ચાલો જમવાનું જમ્યા પછી મેડમને પૂછીએ, ત્યારે ખબર પડશે. સારું. નમસ્તે મેડમ. નમસ્તે નેહા અને જીગર. જણાવો, આજે શું જાણવું છે? મેડમ, અમારે એ જાણવું છે કે અડધા અને ચોથો ભાગ પણ સંખ્યાઓ છે કે નહીં? હા, આ સંખ્યાઓ જ છે. પરંતુ અડધો અને ચોથા ભાગને તો શબ્દોમાં લખવામાં આવે છે. જો આ સંખ્યાઓ છે તો તેમને અંકોમાં કેમ નથી લખતા? તેમને અંકોમાં પણ લખવામાં આવે છે. અંકોમાં લખવાથી તેમનો સરવાળો અને બાદબાકી કરવાનું પણ સરળ થઈ જાય છે. અંકોમાં તેમને કઈ રીતે લખી શકાય છે? જણાવું છું. આ જો, આ એક લંબચોરસ છે. તેને જ્યારે 2 સરખા ભાગમાં વહેંચી દઈએ છીએ ત્યારે એક ભાગમાં આ આખી આકૃતિનો અડધો કહેવામાં આવે છે. હા મેડમ, પરંતુ તેને સંખ્યા દ્વારા કઈ રીતે લખીશું? ખૂબ જ સરળ છે. સૌથી પહેલા આપણે એ જોઈશું કે આખી વસ્તુના કુલ કેટલા ભાગ છે. આ આખા લંબચોરસના તો કુલ 2 ભાગ છે. હા, અને આપણે એ બતાવવા માટે આપણે એક લીટી ખેંચી તેની નીચે 2 લખી દઈશું. હવે એ જણાવો કે આ 2 ભાગમાંથી કેટલા ભાગને અડધો કહેવામાં આવશે? મેડમ, આ 2 ભાગમાંથી એક ભાગને અડધો કહીશું. એકદમ સાચું. એટલે એકને આ લીટીની ઉપર મૂકીશું. એનો અર્થ શું થયો? એનો અર્થ થયો કે 2 માંથી એક ભાગ. પરંતુ આને વાંચીશું કઈ રીતે? તેને વાંચવામાં આવે છે 1/2 એટલે 2 ભાગમાંથી એક ભાગ. તો પછી ચોથા ભાગને કઈ રીતે લખીશું? જેવી રીતે મેં અડધા ભાગને લખ્યો છે તેવી જ રીતે તમે ચોથા ભાગને પણ લખી શકો છો. હું પ્રયત્ન કરું છું. આ આકૃતિના 4 સરખા ભાગમાંથી એક ભાગ ચોથો ભાગ કહેવાય છે. તેને લખવા માટે આપણે સૌથી પહેલા ભાગ્યાનું નિશાન કરી દઈશું. તેના પછી તેની નીચે લખીશું કે આકૃતિના કુલ કેટલા ભાગ છે. આ આકૃતિના કુલ 4 ભાગ છે. એટલે ભાગ્યાના નિશાનની નીચે 4 લખીશું અને તે 4 માંથી એક ભાગ ચોથો થયો એટલે ભાગ્યાની ઉપર 1 લખીશું. એનો અર્થ 1/4 લખવા માટે આપણે 1/4 લખવા પડશે. તમે બંને સાચું જણાવ્યું છે. મેડમ, અમે રોટલીના 4 સરખા ભાગ કર્યા હતા. મેં તેમાંથી એક ભાગ ખાધો તો તેને 1/4 લખી શકું છું. પરંતુ નેહાએ 3 ભાગ ખાધા હોય તો તેને કઈ રીતે લખીશું? એ પણ સરળ છે. પહેલા ભાગ્યાનું નિશાન કરી દો અને ભાગ્યાની નીચે રોટલીના કુલ ભાગ લખીશું એટલે કે 4. ભાગ્યાની ઉપર એ લખવામાં આવશે કે રોટલીના કુલ કેટલા ભાગમાંથી નેહાએ કેટલા ભાગ ખાધા એટલે કે 3. તો આપણે એ કહી શકીશું કે નેહાએ રોટલીના 3/4 ભાગ ખાધા. 3/4 ને
3/4 પણ કહેવાય છે. સારું, મેં રોટલીનો 1/4 ભાગ ખાધો અને નેહાએ રોટલીના 3/4 ભાગ ખાધા. હા જીગર, હવે તું સમજી ગયો છે. હવે તમે આની પ્રેક્ટિસ કરો અને કઈ ખબર ના પડે તો મારી પાસે આવો. સારું મેડમ. આજે તમે શીખ્યા અડધો, ચોથો ભાગ વગેરે પણ સંખ્યાઓ છે અને તેને અંકોમાં લખવામાં આવે છે. અને જ્યારે પણ આખી વસ્તુના અમુક ભાગને જોવો હોય ત્યારે અપૂર્ણાંકનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે તેને અપૂર્ણાંકમાં નીચે લખવામાં આવે છે અને કુલ ભાગોને જેટલા ભાગોમાં દર્શાવવામાં આવે છે તેને અપૂર્ણાંકની ઉપર લખવામાં આવે છે. જેમ કે કોઈ વસ્તુનો અડધો ભાગ બતાવવા માટે 1/2 લખવામાં આવે છે, જેનો અર્થ થાય છે 2 માંથી 1 ભાગ. અને ચોથા ભાગ માટે 1/4 લખવામાં આવે છે, જેનો અર્થ થાય છે 4 માંથી 1 ભાગ.